નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ સિરીઝનો આપણે ભાગ 10 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા से એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। તો ભાગ 9 નો છેલ્લો પ્રશ્ન હતો, મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું? તો મહાભારતનું યુદ્ધ દ્વાપર યુગની અંદર થયું હતું। ત્યારબાદ આપણે જોઈએ તો ઇન્દ્રના હાથીનું નામ શું હતું? તો ઇન્દ્રના હાથીનું નામ હતું ઐરાવત। ત્યારબાદ આપણે જોઈએ તો દેવોના શિલ્પીનું નામ શું હતું? તો દેવોના શિલ્પીનું નામ હતું વિશ્વકર્મા। ત્યારબાદ જોઈએ તો દેવતાઓના વૈદ્યનું નામ શું હતું? તો દેવતાઓના વૈદ્યનું નામ હતું ધન્વંતરી। ત્યારબાદ જોઈએ તો સમુદ્ર મંથન વખતે કયા પર્વતનો રવૈયો બનાવરાવ્યો હતો? તો સમુદ્ર મંથન વખતે મંદરાચલ પર્વતનો રવૈયા તરીકે ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ આપણે જોઈએ તો કયા દેવને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે? તો ભગવાન શિવને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કયા દેવને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે? તો ગણેશને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો જાતક કથાઓના સંબંધ કયા મહાપુરુષ સાથે છે? તો જાતક કથાઓના સંબંધ ગૌતમ બુદ્ધ। ત્યારબાદ આપણે જોઈએ તો દેવોનો ધન ભંડાર ગણાતા કુબેર કોના ભાઈ હતા? તો દેવોના ધન ભંડાર ગણાતા કુબેર રાવણના ભાઈ હતા। ત્યારબાદ આપણે જોઈએ તો ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે? તો ગાયત્રી મંત્રના રચયિતા છે વિશ્વામિત્ર। ત્યારબાદ જોઈએ તો શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું? તો શ્રી કૃષ્ણના ગુરુનું નામ હતું સાંદીપની ઋષિ। ત્યારબાદ જોઈએ તો લક્ષ્મીનું વાહન શું છે? તો લક્ષ્મીનું વાહન છે ઘુવડ। ત્યારબાદ જોઈએ તો કામદેવનું વાહન શું છે? તો કામદેવનું વાહન છે પોપટ। ત્યારબાદ જોઈએ તો કાર્તિકેયનું વાહન શું છે? તો કાર્તિકેયનું વાહન છે મોર। ત્યારબાદ જોઈએ તો ગંગાનું વાહન શું છે? તો ગંગાનું વાહન છે મગરમચ્છ। ત્યારબાદ જોઈએ તો ગુજરાતની લોકનાટ્ય શૈલીને શું કહે છે? તો ગુજરાતની લોકનાટ્ય શૈલીને ભવાઈ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો 4 વેદોમાં ગુરુ મંત્ર કોને કહેવામાં આવે છે? તો આપણા જે 4 વેદો છે તેમાં ગુરુ મંત્ર ગાયત્રી મંત્રને કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો રીખવદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો રીખવદેવનો જૈન મેળો ભરૂચ જિલ્લાની અંદર ભરાય છે। ત્યારબાદ જોઈએ તો મહાભારતના લહિયા લેખક કોણ છે? તો મહાભારતના લહિયા લેખક છે ગણેશ। ત્યારબાદ આપણે જોઈએ તો એક પણ ટાંકા વિનાની રજાઈને શું કહેવામાં આવે છે? તો એક પણ ટાંકા વિનાની રજાઈને સુજની કહેવામાં આવે છે। તો આપણે જોઈએ તો સુજનીનો ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે? તો સુજનીનો ઉદ્યોગ ભરૂચની અંદર છે ખૂબ જ મોટા પાયે વિકાસ પામ્યો છે। ત્યારબાદ જોઈએ તો મોચી ભરત કયા જિલ્લામાં વખણાય છે? તો મોચી ભરત કચ્છ જિલ્લાની અંદર છે ખૂબ જ વખણાય છે। ત્યારબાદ જોઈએ તો મોચી ભરત બીજા કયા નામે ઓળખાય છે? તો મોચી ભરત બીજા આર્ય ભરત નામે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કજરી શું છે? તો કજરી એ એક પ્રકારનું કાપડ છે જેના પર બન્નીના જત લોકો ભરતકામ કરે છે, એને કજરી કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કયા લોકો મહાજન ભરતકામ માટે જાણીતા છે? તો કચ્છના વાગડ તથા ભુજ અને માંડવીના
ઓસાળવાળા વણિકો અને સોનીઓ છે મહાજન ભરતકામ માટે છે જાણીતા છે. ત્યારબાદ જોઈએ તો કયા લોકોનું મોતી ભરત ખૂબ જ જાણીતું છે? તો અમરેલી જિલ્લાના કાઠી લોકોનું છે મોતી ભરત છે ખૂબ જ જાણીતું અને વખણાય છે. ત્યારબાદ જોઈએ તો કયા શહેરની બાંધણી વખણાય છે? તો જામનગર શહેરની બાંધણી છે એ ખૂબ જ વખણાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પટારા માટે કયું સ્થળ જાણીતું છે? તો પટારા માટે ભાવનગર સ્થળ છે એ ખૂબ જ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો ભાવનગર જિલ્લાનું મહુવા શેના માટે જાણીતું છે? તો ભાવનગર જિલ્લાનું જે મહુવા છે એ હાથી દાંતની બનાવટો માટે છે એ ખૂબ જ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો માટીના રમકડા માટે કયા સ્થળો જાણીતા છે? તો માટીના રમકડાઓ માટે થાન અને પાટણ સ્થળો છે એ ખૂબ જ જાણીતા છે. ત્યારબાદ જોઈએ તો ડુંગરદેવ નૃત્ય કયા વિસ્તારનું છે? તો ડુંગરદેવ નૃત્ય ડાંગના આદિવાસી વિસ્તારનું છે. ત્યારબાદ જોઈએ તો સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા ગુજરાતના કયા સ્થળેથી મળ્યા હતા? તો સમગ્ર વિશ્વની અંદર સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા રૈયાલીની અંદરથી મળ્યા હતા. ત્યારબાદ જોઈએ તો ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણએ કયા વૃક્ષની નીચે ગૃહ ત્યાગ કર્યો હતો? તો ભાલકા તીર્થની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પીપળાના વૃક્ષ નીચે ગૃહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના આદિવાસીઓમાં કઈ જાતિની વસ્તી વધુ છે? તો ગુજરાતના આદિવાસીઓમાં ભીલ જાતિની વસ્તી છે ખૂબ જ મોટા પાયે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ જૈનોની વસ્તી છે? તો ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં સૌથી વધુ જૈન લોકોની વસ્તી છે. ત્યારબાદ જોઈએ તો હસમુખ સાંકળિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો હસમુખ સાંકળિયાનું નામ પુરાતત્વ વિદ્યા ક્ષેત્રે છે ખૂબ જ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો સાસુવહુના ડેરા ક્યાં આવેલા છે? તો સાસુવહુના ડેરા ભરૂચ જિલ્લાના કાવીની અંદર આવેલા છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ થઈ હતી? તો ગુજરાતની અંદર સૌપ્રથમ અંગ્રેજી શાળા સુરત શહેરની અંદર છે શરૂ કરવામાં આવી હતી અથવા તો તેમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો વૃંદાવન સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો વૃંદાવન સ્ટુડિયો ઉમરગામની અંદર આવેલો છે. ત્યારબાદ જોઈએ તો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો લકી ફિલ્મ સ્ટુડિયો હાલોલની અંદર આવેલો છે. ત્યારબાદ જોઈએ તો ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીનો મેળો ક્યારે ભરાય છે? તો ગાંધીનગર નજીક આવેલ રૂપાલની અંદર પલ્લીનો મેળો આસો સુદ નોમના રોજ ભરાય છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે? તો ગુજરાતના ઇતિહાસની અંદર સંત સુલતાન તરીકે મુઝફ્ફર શાહ બીજો છે જાણીતા છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે? તો ગુજરાતના અકબર તરીકે મહમદ બેગડો છે જાણીતો છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા સુલતાનને શાહજહાં સાથે સરખાવવામાં આવે છે? તો ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ પ્રથમને શાહજહાં સાથે સરખાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો? તો ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં જ ચલાવવાનો નિયમ સયાજીરાવ ગાયકવાડે કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો રણછોડભાઈ ઉદયરામ લેખિત કયું નાટક 1100 વખત ભજવાયું હતું? તો રણછોડભાઈ ઉદયરામ લેખિત હરિચંદ્ર નાટક છે 1100 વખત છે ભજવાયું હતું. ત્યારબાદ જોઈએ તો શ્રી સ્વામી વિવેકાનંદ સ્મારક ક્યાં આવેલું છે? તો શ્રી સ્વામી વિવેકાનંદ સ્મારક પોરબંદરની અંદર આવેલું છે. તેવી જ રીતે જાંબુવતીનું ભોંયરું કયા જિલ્લામાં આવેલું છે?
તો જાંબુવતીનું ભોંયરું પણ પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો પરબ વાવડી શેના માટે જાણીતું છે? તો પરબ વાવડી સંત અમર દેવીદાસની જગ્યા માટે છે, જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કુબેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો કુબેશ્વર મંદિર ચાંદોદની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો નાની મોટી પનોતીનું મંદિર ક્યાં આવેલું છે? તો નાની મોટી પનોતીનું મંદિર નર્મદા જિલ્લાનું ચિવોર પાટી ગામની અંદર આવેલું છે. તો દોસ્તો આ આપણે જોયા ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ સિરીઝની ભાગ આપણે 10 જોયો. તો પ્લીઝ ભાગ 11 જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર આપો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો. ખૂબ ખૂબ આભાર.